Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ શહેર મધ્યે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો આજરોજ અંતિમ દિવસ હોતા જથ્થાબંધ બજાર વેપારી પેનલે સત્તાવાર ફોર્મ ભરી દાવેદારી નોંધાવી. ભુજ શહેરમાં વેપારીઓ માટેની પ્રતિષ્ઠિત એવી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેના ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે. તેવામાં આજે બપોર સુધી ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં છૂટાછવાયા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. તો ગઈકાલે સાંજે જથ્થાબંધ બજાર વેપારી પેનલે પોતાના ઉમેદવારોના ફોર્મ સત્તાવાર રીતે ભરીને દાવેદારી નોંધાવી હતી. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ મેળવવાનો અંતિમ દિવસ હતો, ત્યારે છેલ્લા દિવસે 34 જેટલા ફોર્મ ઉપડ્યા હતા અને કુલ 102 જેટલા ફોર્મ ઇસ્યુ થતા આજે છેલ્લા દિવસે કેટલા નવા ફોર્મ ભરાય છે તેના પર મીટ મંડાઈ છે. અત્યાર સુધીમાં ભુજ કોમર્શિયલ બેંકમાં કુલ 28 ફોર્મ ભરાયા છે, જેમાં 23 સામાન્ય, 4 મહિલા અને 1 SC/ST ની બેઠક માટેનું ફોર્મ ભરવામાં આવ્યું છે. આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે, ત્યારે કુલ કેટલા ફોર્મ બેંકની ચૂંટણી માટે ભરાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે. જોકે ભુજ કોમર્શિયલ બેંકની ચર્ચાસ્પદ અને હોટ ફેવરિટ બનેલી જથ્થાબંધ બજાર વેપારી મંડળની પેનલે પોતાની સેના સજ્જ કરીને ગઈકાલે બપોર બાદ ફોર્મ ભર્યા હતા. ભુજ કોમર્શિયલ બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અને હાલ જથ્થાબંધ બજારના પ્રમુખ એવા મેહુલ ઠક્કરની આગેવાની હેઠળ સમસ્ત ટીમ તૈયાર થઈ છે, જેમાં હિતેશસિંહ ઠક્કર, કમલેશ રેવાશંકર કારિયા, કલ્પેશ ઠક્કર, ચિંતન ઠક્કર, ધીરેન એન લાલન, નયન પટવા, નરેશ સોમૈયા તેમજ નર્મદાબેન જનકભાઈ ગોરી પોતાની દાવેદારી નોંધાવી છે. અત્યારે મને ચૂંટણી અધિકારી તરીકેનો હોદ્દો મળેલ છે. આ વખતે બેંકની 2017થી 2022 સુધી 5 વર્ષ માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું ઇલેક્શન છે, જેમાં 10 સામાન્ય, 2 સ્ત્રી મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ એમ મળીને કુલ 13 બેઠકો માટેનું આપણું ઇલેક્શન તારીખ 23/7/2017 વીડી હાઈસ્કૂલમાં તે યોજવાનું છે. એમાં 3 થી 5 તારીખ સુધી આપણે ફોર્મો ઇસ્યુ કર્યા અને આજે ફોર્મો સ્વીકારવાની છેલ્લી તારીખ છે. આપણી 13 ઉમેદવારો માટેની ચૂંટણી છે. અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે 10 સામાન્ય, 2 સ્ત્રી મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ. અત્યારે મારી પાસે 30 ફોર્મો જનરલ કેટેગરીના આવેલા છે, 5 ફોર્મો સ્ત્રી મહિલા અનામતના આવેલા છે અને 3 ફોર્મો અનુસૂચિત જાતિમાંથી આવેલા છે. ફોર્મની ચકાસણી આપણી 10/7/2017 સોમવારે 3 વાગ્યા પછી કરવામાં આવશે અને 12 થી 14 વચ્ચે ફોર્મો પરત ખેંચવાની પણ મર્યાદા છે. ત્યારબાદ 14 તારીખ સાંજ પછી આપણે કહી શકીએ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ.
ભુજમાં આરટીઓ કચેરીએ સર્વર ઠપ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાતા કચ્છ જિલ્લા ઓટો એસોસિએશન દ્વારા ભુજ આરટીઓને અપાયું આવેદનપત્ર. ભુજ શહેરમાં આરટીઓ કચેરીમાં પાછલા 3 દિવસથી સર્વર ઠપ થઈ ગયું હોય વાહન માલિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો હજુ સોમવાર સુધી સર્વર ચાલુ થવાની શક્યતાઓ નહિવત હોય કચ્છ જિલ્લા ઓટો એડવાઇઝર એસોસિએશન દ્વારા આ બાબતે આજરોજ આરટીઓને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરાઈ હતી, જેમાં આ અંગેની વિગતો મુજબ ભુજ આરટીઓ કચેરીમાં તારીખ 4/7 થી સર્વર બંધ થઈ ગયેલ છે અને હજુ સોમવાર સુધી તે કાર્યરત થવાની સંભાવના નથી, જેના લીધે વાહન ચાલકોના રજીસ્ટ્રેશન, નેશનલ પરમિટ સહિતના કામો અટકી ગયેલ છે. હાલે સરકાર દ્વારા પાર્સિંગના દંડમાં તોતિંગ વધારો થઈ ગયેલ છે, ત્યારે સર્વર બંધ હોય પાસિંગ સહિતની કામગીરી અટકી ગયેલ છે, ત્યારે દંડની રકમ વાહન માલિકોએ ભરવી કે નહીં તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી. વધુમાં સર્વર બંધ હોવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવેલ ન હોય દૂર દૂરથી આવતા વાહન માલિકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લઈ યોગ્ય માર્ગદર્શન આપવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આ વેળાએ ઉમર હસન સમા, દામજી રાણા કિરાસિયા, હિમાંશુ ચમનલાલ ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અચ્છા, અહીંયા જે કોમ્પ્યુટર સિસ્ટમ ચાલે છે, વાહન સોફ્ટવેરનું સર્વર માં બગડી ગયેલું છે, જેને કારણે 4 તારીખથી કામગીરી બંધ છે. આ કામગીરી સર્વર રિપેર કરવા માટે અમે 4 તારીખથી અત્યાર સુધીમાં કમિશનર ઓફિસમાં એના મેલ કરેલ છે, ટેલિફોનિક ચર્ચાઓ કરેલ છે અને ગુજરાત સરકાર તરફથી જેને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હોય એમને જાણ કરેલી છે. એમના પ્રતિનિધિ અહીંયા આવી ગયા, જોઈ ગયા, એણે કીધું કે આ સ્થળ ઉપર અહીંયા બેઠા બેઠા આ રિપેર કરવું શક્ય નથી, એટલે એમાંથી જે પાર્ટ્સ મધરબોર્ડ જેને કહેવામાં આવે છે એવું એ ટેકનિકલ માણસ જે કહેતા હતા એ વસ્તુ ત્યાં મોકલાવેલી છે ગાંધીનગર, અમદાવાદ. હવે એમના તરફથી એ વસ્તુ રિપેર થઈને આવે ત્યાર પછી આ સર્વર સિસ્ટમ ચાલુ થઈ શકે એવી શક્યતાઓ છે. અમે અમારા તરફથી અહીંના લેવલે બને એટલું ઝડપથી ત્યાંથી આ વસ્તુ અહીંયા પહોંચે, ત્યાંથી રિપ્લેસ થાય. વિકલ્પ તરીકે અમે એવું બી સૂચન કરેલું છે કે અન્ય ઓફિસોની અંદર આ વસ્તુ જો સ્પેર હોય ક્યાંય તો એ ત્યાંથી બી અહીંયા શિફ્ટ કરવામાં, ડાયવર્ટ કરવામાં આવે, તો જેથી કરીને અહીંની કામગીરી ઝડપથી બનતી ત્વરાએ ચાલુ કરી શકાય અને પબ્લિકના કામ અટકતા બંધ થાય અને પબ્લિકના કામ ત્વરાથી અમે સેવા આપી શકીએ. ગુજરાત સરકાર તરફથી એએમસી એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, બરાબર છે. એ વખતો વખત જ્યારે પણ આવા બનાવ બને ત્યારે અહીંયા આવીને સમય અનુસાર રિપેર કરી જતા હોય છે, પણ આ વખતનો પ્રશ્ન એવો છે કે એ અહીંયા રિપેર શક્ય નથી, એટલા માટે આ વસ્તુને એણે અમદાવાદ અમારા તરફથી મોકલવામાં આવેલી છે એમના સૂચન પ્રમાણે. અમને જ્યારે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય એમના તરફથી કહેવામાં આવે કે હવે આ વસ્તુ અમે રિપેર કરી નહીં શકીએ અને સમય લાગે હોય છે, ત્યારે અમે એના અનુસંધાને અમે આપને કહીએ. અમે એવું અપેક્ષા રાખતા હોય કે ભાઈ 2 કલાકની બદલે 1 કલાકમાં થઈ જાય, કલાકની બદલે ઝડપથી થઈ જાય, તો અમે સિસ્ટમ ચાલુ કરી શકીએ અને આવનાર મોટરિંગ પબ્લિકને એમના કામ ઝડપથી કરી આપી શકીએ. અમારો જાહેર ન કરવા બાબતનો અમારો કોઈ એવો હેતુ નથી હોતો કે અમે પબ્લિકને જાણ ન કરીએ. ઓલરેડી નોટિસ બોર્ડ ઉપર આ વસ્તુ 4 તારીખથી લગાવી દેવામાં આવેલી છે અને આવનાર મોટરિંગ પબ્લિકને તમામ વસ્તુની જાણકારી આપવામાં આવે છે. અને અભી હાલ થોડા સમય પહેલાં અહીંનું જે એસોસિએશન છે એમના તરફથી પણ અમને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. એમાં પણ એમણે એ જ પ્રશ્નો લખેલા છે કે ભાઈ આ ઝડપથી ચાલુ થઈ જાય એવા અત્રેની કચેરી તરફથી પ્રયત્નો કરવામાં આવે અને મોટરિંગ પબ્લિકને પૂરતી સગવડ આપવામાં આવે. જ્યારથી બી અત્રેની કચેરીને વડી કચેરીના આદેશ અને સૂચના મુજબ જ કામ કરતી હોય છે. જો અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે તો એ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી અને અત્રેની કચેરી કાર્ય કરી શકશે. વડી કચેરીને પૂછવામાં આવેલું છે કે અમે આ જે વાહનો પોલીસ વિભાગ તરફથી ડિટેન કરવામાં આવેલા છે અને અહીંયા વાહન માલિકો વાહનનો મેમો એનસી લઈને આવી રહ્યા છે, એના માટે શું કરવું? એના માટે પોલીસ વિભાગને પણ ખબર છે કે એમની પાસે 2 વિકલ્પ હોય છે. એક વિકલ્પ છે આરટીઓ ઓફિસમાં મેમો મોકલવાનો, બીજો વિકલ્પ છે
જે વાહન ડિટેઇન થાય એનો દંડ કોર્ટમાં ભરાવાનો, પણ એ વિકલ્પનો ઉપયોગ પોલીસ વિભાગ ચોક્કસ કરી શકે છે. એમને બી ખબર છે, પોલીસ વિભાગ તરફથી જે એનસી મોકલી રહ્યા છે એમને પણ ખબર છે. વાહન માલિકો કહેતા હોય છે કે અહીંયા વાહનનો દંડ લઈ નથી શકાતો, તો એનો એ વિકલ્પ એ પણ પસંદ કરી શકે છે. એ એમની મુનસુબી ઉપર આધાર રાખે છે. અમે એને એવું સૂચન ના કરી શકીએ, બીજા વિભાગને અત્રેની કચેરી એવું સૂચન ના કરી શકે કે તમે મેમો અહીંયા ના મોકલો અને કોર્ટમાં જ મોકલો, એવું સૂચન અમારે ના કરી શકાય. એ એમના વડા તરફથી કરવાનું હોય ને એમણે કરવાનું હોય. મધરબોર્ડ જે બગડી ગયું છે એ મધરબોર્ડ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જો બીજી કચેરીમાંથી અહીંયા મોકલવામાં આવશે તો એ મધરબોર્ડનો ઉપયોગ કરી અને અમે અહીંયા એનું મેન્ટેનન્સ કાર્ડ પૂરું થયે ચાલુ કરી શકું. અન્યથા એ મધરબોર્ડ રિપેર ના થાય તો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ તરફથી એ મધરબોર્ડ અહીંયા નવું મોકલવામાં આવે અથવા સર્વિસેબલ મોકલવામાં આવે, ત્યારે જ આ કામ આગળ ચાલી શકે એવી શક્યતાઓ મને દેખાઈ રહી છે. સર, સમયમર્યાદાની અંદર જે ભરવાના હશે પૈસા અને નહીં ભરે એનો દંડ લાગશે તો એ માટે જવાબદાર કોણ રહેશે? આ બાબતે અત્રેની કચેરી તરફથી વડી કચેરીને જે પરિસ્થિતિ ઊભી થયેલી છે એની જાણ કરવામાં આવેલ છે. વડી કચેરી તરફથી જે આદેશ આપવામાં આવશે અને સૂચના મળશે અમે એ પ્રમાણે કાર્ય કરીશું. 4/7/2017થી આરટીઓનો સર્વર બનશે. એના લીધે આરટીઓનો ટેક્સ, વાહન રિટર્ન થયેલા, પાસિંગ માટે ગાડી આવી, તમામ કામગીરી આરટીઓની બનશે. નિર્દોષ વાહન માલિકોને નિર્દોષપણે હજારો રૂપિયાનો દંડ ભરવાનો ભોગ આવે છે અને અકસ્માતનો પણ જવાબદારી એની જ આવે છે વ્યવહારે. તો આટલી મોટી સરકારી કચેરી હોય અને સર્વર માટે છેલ્લા 3 દિવસ થયા કોઈ પણ આરટીઓ સાહેબે વૈકલ્પિક વ્યવસ્થા કે બીજી કોઈ મિનિમમ રસીદ અથવા ડ્રાફ્ટ અથવા બીજી કોઈ વ્યવસ્થા કરીને વાહન છોડવા માટેની કે આ રોજના 50 રૂપિયા કાયદામાં આવ્યો કે એક ગાડી જો પાસિંગ વગર ચાલતી હોય 1 દિવસના 50 રૂપિયા દંડ પડે, એવા 15 દિવસ કે 8 દિવસ બંધ રહે રોજના 50 રૂપિયા લેખે નિર્દોષપણે વાહન માલિકોને દંડ ભરવાનો સમય આવે છે. એ સમય દરમિયાન જો અકસ્માત થઈ જાય તો એનો વીમો પણ પાકતો નથી. એના લીધે અમે આજે આરટીઓશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આરટીઓશ્રીએ પણ આવી રીતે વાતો કરી, પણ એ વાતોમાં અમને કાંઈ સંતોષકારક જવાબ મળેલ નથી. તો અમે તો કહ્યું કે આના લીધે ઉચ્ચ કક્ષાએ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું, ઉપવાસ ઉપર ઉતરશું. જો તાત્કાલિક આવી રીતે વારંવાર સર્વર બંધ થઈ જાય અને તાત્કાલિક બીજી વખતે આવી રીતે સર્વર બંધ થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા રાખી અથવા તે સંબંધમાં જે વાહન આવે એને નિર્દોષપણે વાહનનો દંડ અથવા ટેક્સ ખોટો ન ભરવો પડે, એના માટે સરકારશ્રીએ અને આરટીઓશ્રીએ જવાબદારી સ્વીકારી દીધી. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભુજના હોસ્પિટલ રોડનું દબાણ કરાયું દૂર. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની સૂચનાને પગલે ટ્રાફિક પીએસઆઈ એજે સિસોદિયા તેમજ સુધરાયેલી દબાણ શાખાના ઇન્સ્પેક્ટર કલ્યાણસિંહ સોઢાના માર્ગદર્શન તળે હોસ્પિટલ રોડ પર દબાણ હટાવવામાં આવ્યું હતું, જેમાં રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને અવરોધતા ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા. સુધરાઈ અને પોલીસની ટીમે પ્રથમ ધંધાર્થીઓને સ્વેચ્છાએ રેકડીઓ હટાવી લેવા જણાવ્યું હતું, પરંતુ જે દબાણ હટ્યા ન હતા તેને ઉપાડીને તંત્રે દૂર કર્યા હતા. હોસ્પિટલ રોડ પર ખાસ તો ઇંગ્લિશ સ્કૂલવાળી
ચોકડી અને તેની આસપાસના મોટી સંખ્યામાં રેકડી ધારકોએ અડીંગો જમાવ્યો હતો તો હોસ્પિટલ રોડમાં પ્રારંભે જ પટેલ હોસ્પિટલ સામેના ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા અને ઐતિહાસિક પાણીના હાંડા પાસે સફાઈ કરાવાઈ હતી અને અહીં આવેલું પાણીનું પરબ પણ ખુલ્લું કરાવાયું હતું. પોલીસ અને સુધરાઈ દ્વારા કરાયેલી આ કામગીરીમાં 20 જેટલી રેકડીઓને હટાવવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એજે સિસોદિયા, સહાયક ફોજદાર રાજભાઈ જાડેજા, બારોટભાઈ, નરેન્દ્રસિંહ, મહેશભાઈ, ભુજ સુધરાઈના સોઢા સહિતની ટીમ આ દબાણ શાખાના કલ્યાણસિંહ કામગીરીમાં જોડાયા હતા. આજરોજ શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના અનુસાર અને એમના માર્ગદર્શનની હેઠળ અમે જે હોસ્પિટલ રોડ ઉપર જેટલી બી ટ્રાફિક સમસ્યાના નિવારણ સ્વરૂપે ઓબ્ઝર્વેશન કરી અને એક તારણ કાઢેલું હતું કે જ્યાં દબાણની જગ્યાએ મતલબ એવી લારીઓ જ્યાં રોકાઈ છે, જ્યાં ટ્રાફિક વધારે જામ થઈ જાય છે, એવા કારણોસર અમે આ કામ કરેલું છે કે જેની અંદર એવી જે લારીઓ છે કે જે કાયમી માટે બંધ રહે છે તો નગરપાલિકાને અમે લખાણ આપી નગરપાલિકાનો સહકાર લઈ અને આ દબાણને હટાવવાની એક ઝુંબેશ ચલાવેલી છે. આ ઝુંબેશનો મૂળ હેતુ ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા માટેનો હતો અને બીજો કે જે રોડ ઉપર દબાણ થયેલું છે આ દબાણને હટાવવામાં આવે. આ મુખ્ય બે હેતુ આખા આજના જે કામ છે એમની પાછળના બે મુખ્ય હેતુ રહેલા છે અને આ હેતુના અનુસંધાને અમે પાર પાડવા માટે આજ રોજ આ કામગીરી હાથ ધરેલ છે અને આજ રોજમાં 24 થી 25 સુધીની લારીઓ છે એમને હટાવવામાં આવેલી છે અને લોકો પાસેથી પણ અમે એક અપીલ છે કે આવા કામને સહકાર આપી અને જ્યાં ટ્રાફિક વધુ થાય છે ત્યાં ટ્રાફિકની પાર્કિંગ છે વ્યવસ્થિત કરવું અને કોઈ બિનજરૂરી કોઈ વચ્ચે રસ્તા ઉપર રોકાય નહીં એવી અમારે લોકો પાસેથી અપીલ છે. સાથે સાથે આ કામ કરતાં અમે એક ઐતિહાસિક પાણીના પરબ પાસે પહોંચેલા જ્યાં ખૂબ જ દબાણ હતું. એ દબાણને સમગ્રપણે એ દબાણને હટાવવામાં આવેલું છે અને લોકો માટે આ ઐતિહાસિક જે પાણીનું પરબ છે એને ફરી પાછું ખુલ્લું મૂકવામાં આવેલું છે. સમર્પણ ધ્યાન યોગ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા ગુરુ દર્શન સમારોહ કચ્છ સમર્પણ આશ્રમમાં પધારવા નિમંત્રણ છે. તારીખ 9મી જુલાઈ રવિવાર સાંજે 4 વાગે અહીં યોજાશે આત્મ સાક્ષાત્કારી જીવંત સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં ગુરુ દર્શન સમારોહ, જેમાં લાખો પવિત્ર આત્માઓની સામૂહિકતામાં ધ્યાનનો અવસર, જીવંત સદગુરુના સાનિધ્યમાં સત્યની અનુભૂતિનો અવસર, આત્મ શાંતિ અને આત્મ સાક્ષાત્કારનો દિવ્ય અનુભવ, પાદુકા નમન, ભજન સમારોહ, વિવિધ પ્રદર્શનીઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આપ સૌ આમંત્રિત છો. કચ્છ સમર્પણ આશ્રમ પુંદડી. ફરીથી એકવાર 9મી જુલાઈએ સાંજે 4 થી 7. મુન્દ્રા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી મુદ્દે વિપક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુન્દ્રા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી બાબતે જાગેલા વિવાદમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી નિયમ વિરુદ્ધ હોવાનું ગણાવીને પોતાનો હુકમ કર્યો હતો, જેમાં ગ્રામ પંચાયતની સભામાં થયેલ ઠરાવ નંબર 1, 2 અને 5ને પ્રતિષેધ કરતો હુકમ આપ્યો હતો. આ હુકમને પગલે જિલ્લા અપીલ સમિતિમાં અપીલ કરાઈ હતી અને અપીલ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખે કાયદાની વિરુદ્ધ જઈને ટીડીઓના હુકમ સામે મનાઈ હુકમ આપ્યો હોવાનું વિપક્ષે જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખે ઉપરવટ જઈને નિયમોને નેવે મૂક્યા હોવાના આરોપ સાથે વિપક્ષે જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ કરી હતી. જિલ્લા પંચાયતની અંદર સમગ્ર કચેરીમાં વિપક્ષી નેતા વી.કે. હુંબલની આગેવાની હેઠળ રેલી યોજીને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા, જેમાં ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારાઓ સાથે જિલ્લા પંચાયત પરિસર ગુંજી ઉઠ્યું હતું અને આ સમગ્ર મામલે વિપક્ષે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને અપીલ સમિતિએ કરેલા હુકમની અમલવારી નહીં કરવા અને ટીડીઓના હુકમને કાયમી રાખવા માંગ કરી હતી. જેમાં કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, સભ્યો કિશોરસિંહ જાડેજા, સલીમ જત, કિશોરસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિ ત્રવાડી, ગની કુંભાર, રફીક મારા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન જોશી સહિતના કાર્યકરો, મહિલાઓ અગ્રણીઓ જોડાયા હતા. એની મુખ્ય રજૂઆત એવી છે કે મુન્દ્રા તાલુકા ગ્રામ પંચાયતની જે
સામાજિક ન્યાય સમિતિની રચના કરી એની સામે તાલુકા વિકાસ અધિકારીએ એનો સમિતિની રચનાને ગેરકાયદેસર ઠરાવી અને એના આધારે અહીંથી જિલ્લા પંચાયતમાં અપીલ સમિતિના જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ મનાઈ હુકમ આપેલો છે. તો એમ કે કાયદાસર અનુસાર નથી તો એ રદ કરીને ન્યાય આપવા માટેની મુખ્ય રજૂઆત છે. આ બાબતમાં અમે આપણા પંચાયત એક્ટની કલમો અલગ અલગ નો અભ્યાસ કરીને આગળ જે ન્યાયિક કાર્યવાહી જે કરવાની હશે એ હાથ ધરશું. ખાસ કરીને મુંદ્રા ગ્રામ પંચાયતનો જે ઠરાવ મુંદ્રાના ટીડીઓએ રદ કર્યો, પ્રતિષેધ કર્યો, જેની સામે જિલ્લા પંચાયતના પ્રમુખે મનાઈ હુકમ આપી દીધો છે. જિલ્લા પંચાયતના પ્રમુખને મનાઈ હુકમ આપવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે કલમ 249 હેઠળ અપીલ સમિતિને અપીલ દાખલ કરવાનો જ અધિકાર નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ માત્ર કલમ 104, કલમ 200 ને 242 મુજબ જ હોય તો જ એ અપીલ દાખલ કરી શકે. ગેરકાયદેસર રીતે એમને અપીલ દાખલ કરેલી છે અને ખાસ કરીને એમના સેક્રેટરી નાયબ ડીડીઓ હોય છે, નાયબ ડીડીઓએ એમને ખાસ કરીને માર્ગદર્શન આપવાની જરૂરિયાત હતી કે આ જે અપીલ આવી છે એ અપીલ ખામીવાળી છે, અપીલ દાખલ કરી શકાય નહીં. એટલે અમારે માત્ર એટલું જ કહેવાનું છે કે પ્રમુખશ્રીએ સત્તાનો દુરુપયોગ કરી અને ભાજપના દબાણ હેઠળ, કારણ કે અત્યારે જિલ્લા પંચાયતનું તંત્ર છે, જિલ્લા પંચાયતની જો વાત કરું તો પંચાયતી રાજ પ્રમાણે નહીં, પંચાયતના કાયદા મુજબ નહીં, પરંતુ ભાજપના કાર્યાલયના કાયદા મુજબ ચાલી રહ્યું હોય એવું જણાય છે. તો અમારી માંગણી છે કે આવો ગેરકાયદેસરનો હુકમ કોઈ પણ જાતનો હોય તો એ અધિકારીઓ માનવા બંધાયેલ નથી. તો આ જે અધિકાર ક્ષેત્ર બહારનો છે, આવો હુકમ જિલ્લા પંચાયતના પ્રમુખ કરી જ ન શકે. જે એમને હુકમ કર્યો છે એ રદ કરવાનો પાત્ર છે અને આની અમલવારી ન થાય એટલા માટે અમે ડીડીઓશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ડીડીઓશ્રીને અમે માંગ કરી છે કે 3 દિવસમાં આની અમલવારી થઈ જવી જોઈએ. ડીડીઓ આ હુકમની કોઈ પણ માનવા બંધાયેલ નથી, એટલે આને તાત્કાલિક રીતે આની અમલવારી થાય, નહીંતર અમે 3 દિવસ પછી જિલ્લા પંચાયતની સામે આવી જોરદાર આંદોલન કરશું અને એની જે પણ પરિસ્થિતિ ઊભી થશે એ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને રહેશે. ને ખાસ કરીને આ મુદ્દા ઉપર જો ન્યાય નહીં મળે અને જો કાયદેસરનો જે વાત છે અને પંચાયતના કાયદાના વિરુદ્ધનું જો કામ કરી રહ્યા છો તો અધિકારીઓની વિશેષ જવાબદારી બને છે. અમે અધિકારીઓને પણ પક્ષકાર બનાવશું અને પ્રમુખશ્રીને પણ પક્ષકાર બનાવી અને કોર્ટમાં લઈ જશું. એટલા માટે માંગણી કરી છે કે આ જિલ્લા પંચાયત છે એ દલિતો વિરોધ છે, દલિતોના અધિકારો છે, દલિત ભાઈઓના એ અધિકારો ઉપર તરાપ મારવા જેવું છે. એમને અધિકારો મળવા જોઈએ, એમને ન્યાય મળવો જોઈએ. એમના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને માત્ર 3 દિવસમાં આનો ન્યાય અમને મળવો જોઈએ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538. કચ્છમાં કેર વર્તાવતો સ્વાઇન ફ્લૂએ લીધો એક વધુ મહિલાનો ભોગ. તો ભુજના એક કિશોરને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ સાથે ફેલાયો ભય. ભુજ શહેરમાં સ્વાઇન ફ્લૂના વધતા જતા કહેર વચ્ચે ગઈકાલે વધુ એક સ્વાઇન ફ્લૂગ્રસ્ત મહિલાએ દમ તોડ્યો હતો. જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવતા એક પછી એક પોઝિટિવ કેસ સામે આવતા જાય છે. તેમજ સ્વાઇન ફ્લૂને પગલે દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે ભુજની 45 વર્ષીય મહિલાએ સ્વાઇન ફ્લૂને પગલે દમ તોડતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. તો ભુજના સંસ્કારનગરમાં 13 વર્ષીય બાળકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા વિજયનગરમાં રહેતી 45 વર્ષીય મહિલા GK જનરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને પગલે દમ તોડ્યો હતો. ગત 3 જુલાઈ આ મહિલાને સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો હતો. શરૂઆતથી જ ગંભીર રીતે ડિટેક્ટ થયેલા આ જીવલેણ રોગને પગલે મહિલાને ઓક્સિજન પર મુકાઈ હતી. ત્યારે આ મહિલાનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું હતું. સ્વાઇન ફ્લૂથી વધુ એક મોત થવાને કારણે અત્યાર સુધી કુલ 10 લોકોએ સ્વાઇન ફ્લૂથી જીવ ગુમાવ્યો છે. તો ભુજના સંસ્કારનગરમાં રહેતા 13 વર્ષીય કિશોરને સ્વાઇન ફ્લૂ ડિટેક્ટ થયો છે.
સ્વાઇન ફ્લૂગ્રસ્તને હાલ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તો ભુજના આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે હાથ ધરાયું હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણભાઈ કર્મીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી 10 દર્દીઓ મોતને ભેટતા ચાલુ વર્ષે મૃત્યુદરમાં ધરખમ ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સ્વાઇન ફ્લૂને પગલે થયેલા મોતમાં આ વર્ષે સર્વાધિક 33% મૃત્યુદર સામે આવ્યો છે. મહદઅંશે 12 થી 15% મૃત્યુદર નોંધાતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે જેટલા કેસો સામે આવ્યા છે તેમાં વધુ પડતા દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. 1/1/2017 से जो कच्छ जिला में स्वाइन फ्लू का जो परिस्थिति है, जो 21 केस पॉजिटिव आया है, उसमें से 10 डेथ है और 18 जो है सो क्योर होके घरे चला गया. पिछले ये तो एक तो भेज वातावरण भी निर्भर करता है एक स्वाइन फ्लू ना वायरस ने एक्टिवेट करने के लिए. दूसरी बात क्या है कि थोड़ा क्राउडिंग जो होती है तो उस क्राउडिंग में भीड़ भड़का में इसमें है, और किसी को अगर ये भेज वातावरण के चलते थोड़ी बारिश हुई है तो उसके चलते सर्दी उधरस का केस तो मिलते हैं फीवर का. तो मेरा आपके माध्यम से ये कहना चाहता हूँ कि जो अगर सर्दी उधरस कफ सोर थ्रोट का जो केस हो तो जल्द से जल्द कोई भी नज़दीक न हॉस्पिटल में सारवार ले ले. यहाँ पर जितने भी सरकारी दवाखाना है हर जगह दवा अवेलेबल है, तो वहाँ प्लीज़ जाके सारवार ले लें. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913 999 239. ભુજના દહીસરા ગામના એક યુવકનો મૃતદેહ વાડી વિસ્તારના અવાવરૂ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કબૂતર પકડવા માટે ઘરેથી નીકળ્યા બાદ છેલ્લા 2 દિવસથી લાપતા બનેલા તાલુકાના દહીસરા ગામના મનજી ઉર્ફે મુનિયો અલી કોડી ઉંમર વર્ષ 19 નામના નવયુવાનનો મૃતદેહ ગઈકાલે ગામથી થોડે દૂર એક વાડીના અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો હતો, જેમાં પોલીસ સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ દહીસરા ગામે કોડીવાસમાં રહેતા મનજી ઉર્ફે મનિયાનો મૃતદેહ દહીસરા ગામથી ચોકડીથી 1 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલી એક વાડીના અવાવરૂ કૂવામાંથી ગઈકાલે સવારે મળ્યો હતો. ભુજથી ધસી ગયેલા સુધરાઈના અગ્નિશમન દળે આ લાશને અવાવરૂ કૂવામાંથી બહાર કાઢી હતી. મરનાર નવયુવાન ગત સોમવારે ઘરેથી પોતાના મિત્ર સાથે કબૂતર પકડવા નીકળ્યો હતો. આ પછી તે ગુમ થવા સાથે પરત ઘરે આવ્યો ન હતો. દરમિયાન શોધખોળ વચ્ચે ગઈકાલે સવારે તેનો મૃતદેહ અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો હતો, તેમ કેસના તપાસની સ્કેરા પોલીસ થાણાના ઇન્ચાર્જ પ્રવીણભાઈ વાણિયાએ જણાવ્યું હતું. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.